સુરત શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે ભેસ્તાન બોડિયા ખાતેની રાજ મેડિકલ સ્ટોર્સમાંથી ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા ઝડપી પાડ્યા હતા। સુરત શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે ભેસ્તાન બોડિયા ખાતેની રાજ મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા ઝડપી પાડ્યો છે। સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ભેસ્તાનમાં રાજ મેડિકલ સ્ટોર નામના મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહક મોકલી પોલીસે સંચાલકની ધરપકડ કરી હતી। ભેસ્તાન જીયાઓ બોડિયા રોડ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી એસઓજીને મળી હતી। એસઓજીએ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સોમિન પટેલને સાથે રાખીને દુકાન નંબર પર 4 ગ્રાઉન્ડ ફ્લોર સોમેશ્વર નગર સોસાયટીની રાજ મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક રાકેશ ભવરલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો। ગ્રાહકને કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેઓ નશાયુક્ત થવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પરથી કરી રહ્યા હતા। કોડિયન હોસ્પેટ નામની સિરપ 6 બોટલ તથા નશાકારક ટેબ્લેટ એસ્પાસ્મો પ્રોક્સિવિયોન પ્લસ 32 મળી 1500 રૂપિયાના દવાઓ જપ્ત કરી સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।